આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર જિલ્લામાં 70 જેટલા અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખાસ કરીને જે સેવાકીય પ્રવૃત્તિ હતી તેને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાનો આજરોજ 12 જાન્યુઆરીના રોજ 70મા જન્મદિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ સામાજિક, ધાર્મિક, જીવદયા અને માનવ સેવાના 70 જેટલા કાર્યક્રમોનું એક સાથે જિલ્લા સ્તરે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના જન્મદિવસ નિમિત્તે તેમને શુભકામના પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં ભૂખ્યાઓને ભોજન, બ્લડ ડોનેશન કેમ્પ, હનુમાન ચાલીસાના પાઠ, આંગણવાડીમાં બાળકોને નાસ્તા વિતરણ, ધાબળા વિતરણ, ગરીબ લોકોને સ્વેટર, જૂના કપડાનું વિતરણ, જાહેર સ્થળ પર મીઠાઈનું વિતરણ, મંદિરમાં મહાઆરતી, હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ, ગાયોને ઘાસચારા સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આ તકે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રદેશ મહામંત્રી શશિકાંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધ્યક્ષ કમલેશભાઈ ઠક્કર, પ્રજ્ઞેશભાઈ ચોથાણી, બાબુભાઈ આહિર, રાજેશભાઈ જેઠી, રવિરાજસિંહ જાડેજા, ગિરિરાજસિંહ રાણા, વિનોદ ભાનુશાલી, કૃષ્ણાબેન ઠક્કર, કુલદીપસિંહ જાડેજા, વિજયસિંહ રાણા, વિરેન્દ્રસિંહ જાડેજા, ચેતનભાઈ ઠક્કર, કરશનભાઈ આહિર, વિનોદ રામજીયાણી, મહેન્દ્રભાઈ હુબડા, મીતાબેન શાહ, હિનાબેન ઠાકર, વિરેન્દ્રસિંહ જાડેજા, જાગીરસિંહ સરદાર, પરસોત્તમભાઈ રાઠોડ, કલુભા જાડેજા, રાજુ સામાણી અને હરિભાઈ કોલી સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા.